નમસ્કાર, જય માતાજી, જય ભોળેનાથ। તો ચાલો આજે આપણે વાત કરવાના છીએ મહાશિવરાત્રિ વિશે। આ કથા આમ તો ભગવાન ભોળાનાથ સાથે સંકળાયેલી છે અને બીજી બાજુ જોઈએ તો એક શિકારીની સાથે પણ લોકો વાતો કરતા હોય છે અને શાસ્ત્રોમાં પણ આવું જ મેં સાંભળ્યું છે। તો ચાલો આજે વાત કરીએ ભગવાન ભોળાનાથની સાથે જોડેલી અમુક કડીઓ આપણે મહાશિવરાત્રિના તહેવારોમાં સાંભળીએ, જે અમુક લોકોને અત્યારે હાલમાં ખબર નથી। તો આવી એક કડી છે, આજે આપણે મહાશિવરાત્રિ વિશે સાંભળીએ। જો તમે મારી આ સાહિત્ય સ્ટોરીમાં એકદમ નવા હોય તો આ સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા આવા અલગ અલગ વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે બીજાને પણ આ વિડીયો ધાર્મિક શેર કરી શકો, એ લોકો પણ સાંભળી શકે। તો ચાલો વાત કરીએ હવે શિવરાત્રિના પર્વ વિશે। શિવરાત્રિ કેમ મનાવવામાં આવે છે એ વાતની શરૂઆત કરીએ। કોઈ એક જંગલમાં રુદ્રરૂપ નામે એક શિકારી રહેતો હતો। તે જંગલી જનાવરોનો કાયમ શિકાર કરતો હતો। શિકાર કરી તેના પરિવારનું ભરણપોષણ ચલાવતો હતો। એક દિવસ મહાશિવરાત્રિનો દાડો આવ્યો। તે દિવસે શિકારી આખો દિવસ શિકાર કરવા ગયો, પણ તેને શિવરાત્રિના દિવસે કોઈ શિકાર મળ્યો નહીં। જાણે અજાણે શિકારીએ એ દાડે ભોજન કર્યું નહીં અને શિકારીએ મહાશિવરાત્રિનું વ્રત થઈ ગયું। એના માતા પિતા અને પત્નીના બાળકો પણ એ દિવસે એમને ભૂખ્યા પેટે જ રહેવું પડ્યું। દાડો આથમવાની થોડીક વાર હતી અને તે ફરતો ફરતો એક તળાવના કાંઠે આવે છે। તળાવમાંથી પીવાનું પાણી લઈ એક નાનકડા ઝાડ ઉપર એ શિકારી રાત્રે ચડી જાય છે। તેને ખબર હતી કે કોઈ જંગલનું જનાવર આ તળાવે પાણી પીવા આવશે અને હું તેનો શિકાર કરી લઈશ। કુદરતના ખેલ જુઓ। જે ઝાડ ઉપર બેઠો હતો તે ઝાડ બીલીપત્રનું હતું અને તે બીલીપત્રના થડમાં ભગવાન ભોળાનાથનું એક રૂપાળું શિવલિંગ હતું। તે સૂકા બીલીપત્રનો પાંદડો પડવાથી ઢંકાઈ ગયું હતું। રાતના પહેલા પહોરમાં એ તળાવે કાંઠે એક હરણી પાણી પીવા આવે છે। હરણીને જોઈ શિકારી તો ખુશ થઈ ગયો અને ઝાડ ઉપરથી તેણે હરણીને મારવા બાણ ચડાવ્યું। જેવું બાણ ચડાવવા શિકારી ગયો અને તેના હાથ અડવાથી બીલીપત્ર થોડાક નીચે ભગવાનના શિવલિંગ ઉપર પડ્યા અને થોડુંક પાણીની ધારા પણ ભોળાનાથની શિવલિંગ ઉપર પડી। અજાણતા શિકારીએ પહેલા પોરની ભોળાનાથની પૂજા કરી નાખી। પત્તો પડવાના અવાજથી હરણીએ ઉપર નજર કરી જોયું તો તે ભયભીત થઈ ગઈ અને શિકારીને ધ્રુજતા ધ્રુજતા કહેવા લાગી, મને તમે ના મારો। બીજી બાજુ શિકારી કહે, હું અને અમારો પરિવાર ભૂખ્યા બેઠા છીએ, એટલા માટે તને હું નહીં છોડી શકું। હરણી તો શિકારીની સાથે પોતાના જીવનદાનની યાચના કરવા લાગી। હરણી બોલી, હે શિકારી, મારે પણ
નાના નાના બે બચ્ચા છે તે મારી રાહ જોઈને બેઠા હશે. હું મારા બચ્ચાને મારા પતિને આપી આવું, પછી તું મને મારી દેજે. મને બસ આટલો સમય આપો. હું જૂઠું નથી બોલતી. તમે મારા ઉપર વિશ્વાસ કરો. હું જઈ એવી તરત આવી જઈશ, અને જો હું ના આવું તો વિશ્વાસઘાતીનું મને પાપ લાગશે. હરણીના વિશ્વાસ ઉપર શિકારીએ તો હરણીને જવા દીધી, અને હરણી તો તળાવમાંથી પાણી પીને આગળ નીકળે છે. થોડોક સમય વીત્યો અને શિકારીએ જોયું તો એક તાજો હરણ પાણી પીવા આવતો લાગે છે. શિકારીએ તો ફરીથી બાણ ચડાવ્યું, પણ પહેલી વખતની જેમ જ આ વખતે પણ જેવું બાણ ચડાવવા ગયો કે તરત જ બિલ્લી પતંગ હલવાથી થોડોક નીચે પડે છે અને થોડુંક પાણી પણ ઢોળાઈ જાય છે, અને તે બંને ભોળાનાથના શિવલિંગ ઉપર સીધું પડે છે. આવી રીતે શિકારીની બીજા પોરની પણ ભોળાનાથની પૂજા સંપન્ન થાય છે. ધનુષ ઉપર બાણ ચડાયેલું જોઈ હરણ કહે, આ તમે શું કરી રહ્યા છો? હું મારા ઘરે બે બચ્ચાને છોડીને આવ્યો છું. મને થોડોક સમય આપો, જેથી હું મારા બચ્ચાને ધૈર્ય રાખી પાછો આવી જઈશ. તું મારા ઉપર શિકારી વિશ્વાસ રાખ. શિકારીએ તો હરણને પણ જવા દીધો. હરણ તો તળાવનું પાણી પી પોતાનો રસ્તો પકડે છે, અને જ્યારે બેઉ હરણ અને હરણી ભેગા થયા અને પોતપોતાની વીતેલી તળાવની વાતો કરે છે, અને કહે છે કે મારે શિકારી પાસે જવું જોઈએ. ત્યારે પેલી હરણી બોલી, હું શિકારી પાસે જઈશ, તમે મારા બે બચ્ચાને મોટા કરજો. હરણીની વાત સાંભળીને હરણ બોલ્યો, મા વગર બચ્ચાને કોઈ સંભાળી શકતું નથી. તમે રહો અહીં અને હું જાઉં શિકારી પાસે. ત્યારે હરણી બોલી, પતિ વગરનું પત્નીનું કેવું જીવન? તમારા મૃત્યુ પછી હું કેવી રીતે જીવી શકું? હું શિકારી પાસે જઈશ. તે બંને બચ્ચાને સમજાવી તળાવ તરફ આગળ જવાના નીકળે છે. તે જોઈને બચ્ચાને પણ એવું લાગે કે ચાલો આપણે પણ જવું જોઈએ. બચ્ચા પણ તેની પાછળ પાછળ ચાલવા માંડે છે, અને હરણ, હરણી અને તેના બે બચ્ચા એમ ચારેય જણા શિકારીની પાસે આવે છે. અને શિકારીએ તો ફરીથી બાણ ચડાવી દીધું. ત્રીજી વાર પણ એવું જ બન્યું કે થોડાક બિલ્લીના પત્તા અને થોડુંક જળ પેલા શિવલિંગ ઉપર સીધું પડ્યું, અને તેની ત્રીજા પોરની પણ ભગવાન ભોળાનાથની પૂજા પૂરી થઈ, અને તેના દુષ્ટ કર્મો નષ્ટ થઈ ગયા, અને તેના મગજમાં જ્ઞાનની ગંગા વહેવા લાગી. ત્યારે હરણ, હરણી અને બે બચ્ચા બોલે છે, હે શિકારી, હવે તમે અમારો શિકાર કરી શકો છો. ત્યારે શિકારીના મગજમાં ભગવાન શિવ દ્વારા પ્રાપ્ત થયેલા જ્ઞાનને સમજીને શિકારી વિચાર કરવા લાગે છે, મારાથી તો આ અબોલ જીવ ધન્ય લાગે છે. પરોપકાર પરાયણ થઈને પણ પોતાનું વચન રાખવા એમનું શરીર આપવા માગે છે, અને હું મનુષ્ય જન્મ લઈને પણ હત્યારો બની ગયો. આવો વિચાર કરી શિકારી કહે, હે હરણ, તમે બધા ધન્ય છો. તમારું જીવન સફળ છે. જાઓ, હું તમને નહીં મારું. તમે ડર્યા વગર
હવે જઈ શકો છો. શિકારીની આવી વાત સાંભળીને સ્વયં ભોલેનાથ ત્યાં પ્રગટ થાય છે. ભગવાન ભોળાનાથ હાજર થાય છે અને કહે છે, હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન છું. તમે મનમાં હોય તે વરદાન માગી શકો છો. આ વાત સાંભળીને શિકારી તો ભગવાન ભોળાનાથના પગમાં 2 હાથ જોડી પડી જાય છે. આંખોમાંથી શ્રાવણ ભાદરવો નીકળતો હોય એવા આંસુઓ ટપ ટપ પડતા હોય છે. ભગવાન ભોળાનાથે શિકારીને સુખ સમૃદ્ધિનું વરદાન આપે છે અને ગુરુ નામ પ્રદાન કરે છે. હે મિત્રો, આ એ ગુરુ હતો જેની સાથે ભગવાન શ્રીરામે તેમની સાથે મિત્રતા કરી. જો તમને કહાની સારી લાગી હોય તો તમે તમારા સગાવાલા સંબંધીઓને આવી કહાની શેર કરી શકો છો, જેથી કરીને લોકોના મગજમાં માર્ગદર્શન આવે, લોકોમાં ફેરબદલો થાય એવી સૌની પાસે હું અપેક્ષા રાખું છું. જય ભોળાનાથ.